नगर लोकसभा सीट पर वोटों की गिनती खत्म होने पर बीजेपी उम्मीदवार चंदूभाई शिहोरा विजेता बन गए। पूरे 24 राउंड की समाप्ति पर बीजेपी उम्मीदवार चंदूभाई शिहोरा को वोट मिले हैं, जबकि कांग्रेस उम्मीदवार ऋत्विक मकवाना को वोट मिले और बीजेपी उम्मीदवार चंदूभाई आदि को वोट मिले। दुर्घटना के कारण जीत का जश्न स्थगित कर दिया गया। भाजपा उम्मीदवार चंदूभाई शिहोरा ने राजकोट कमजोर में हुई दुखद घटना पर दुख व्यक्त किया। बीजेपी उम्मीदवार चंदूभाई शिहोरा ने भी शानदार जीत के लिए सभी लोकसभा मतदाताओं को धन्यवाद दिया। આજે જ્યારે 2024 દેશની લોકસભાની ચૂંટણીનું પરિણામ આપણા સુરેન્દ્રનગર મત વિસ્તારનું પણ આવી ગયું છે, ત્યારે પ્રથમ તો આ પરિણામ પહેલાં હું આપણા મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું કે રાજકોટમાં જે ઘટના બની છે એ ઘટનાનું અમને પણ ભારતીય જનતા પાર્ટીને અને ખુદ મને ઉમેદવાર તરીકે પણ ખૂબ દુઃખની લાગણી અનુભવું છું। આ જીત જ્યારે મારી થવાની છે ત્યારે આ જીતનો પાર્ટીના આદેશ અનુસાર અને અમારી બધાની સંગઠનની લાગણીને પણ એવી છે કે આપણે આ જીતનો જશ્ન નહીં મનાવીએ, કારણ કે જે ઘટના બની છે ખરેખર ખૂબ જ ગંભીર દુર્ઘટના છે। અમારી સંવેદનાઓ એમના મૃતકો સાથે છે, એમના પરિવારજનો સાથે છે, ત્યારે આ જીતનો અમે જશ્ન આજે મનાવવાના નથી। સાથે સાથે આ લોકસભા સીટ અમે જેમ અગાઉ પણ કહ્યું છે તેમ અગાઉ જ્યારે ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા 2.75 લાખ ઉપરાંત મતથી જીતા હતા, એમ આ સુરેન્દ્રનગર લોકસભા સીટ અમે 2.75 લાખ મતથી ઉપરાંત મતથી અમે જીતી રહ્યા છીએ। ત્યારે આ જીતનો જશ્ન હું મારા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના તમામે તમામ પાર્ટીના કાર્યકરોને આપું છું, સંગઠનને આપું છું। સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશના જે વિકાસની કેડી કંડારી છે અને આ ગુજરાતના મુખ્યમંત્રી આપણા આદરણીય મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ જે વિકાસની કેડી કંડારી છે અને અમારા પાર્ટીના પ્રમુખ શ્રી પાટીલ સાહેબે પણ જ્યારે એક સંગઠનનું જબરજસ્ત કાર્ય કરી રહ્યું છે કરી અને ગુજરાતમાં 26માંથી 26 સીટ અપાવવાની એમની જે કામગીરી છે અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એટલે માત્ર ચૂંટણી પૂરતો કાર્યકર નહીં, પરંતુ આજે ચૂંટણી પૂરી થવાની છે, કાલે આવતીકાલથી એ લોકોની સેવા માટે સતત તત્પર રહીને કામ કરતો હોય છે। ત્યારે લોકોને બધાને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વાત સાથે ચાલવું જોઈએ। ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલો કાર્યકર હોય છે, ત્યારે આ જે હું મારા આ લોકસભા વિસ્તારના તમામે તમામ કાર્યકરોને અર્પણ કરું છું। ડૉક્ટર મુંજપરા સાહેબે જે એમના સમય દરમિયાન જે કંઈ કામો આવ્યા હતા એ કામો પૂર્ણ કરવાનું પ્રથમ કાર્ય કરવાનું છે। આ ઉપરાંત આ વિસ્તારને જે પ્રાધાન્ય આપવા જેવા જે કંઈ કામો હોય, કોઈ ઓવરબ્રિજના કામો હોય, રેલવેને લગતા કામો હોય કે ટેલિફોનને લગતા જે કંઈ કામો હોય એ કામોને પ્રાધાન્ય આપી અને આ વિસ્તારની જરૂરિયાત મુજબના જે કંઈ કામો હશે એ કામોને હું પ્રાધાન્ય આપવાનો છું।